ભગવાને વ્યવસ્થા કરી છે, 4 પ્રકારની દીક્ષા કીધી છે. વૈષ્ણવ જેમ દીક્ષા લઈને એમ ભગવાન પણ 4 પ્રાણીઓને દીક્ષા આપે. એ દીક્ષાઓના 4 પ્રકાર છે: સ્પર્શ દીક્ષા, શબ્દ દીક્ષા, દ્રષ્ટિ દીક્ષા અને સ્મૃતિ દીક્ષા. એમાં પહેલી દીક્ષા કહેવાય ને સ્પર્શ દીક્ષા કહેવાય. મરઘી હોય ને એના ઈંડા ઉપર બેસે, અને ઈંડા ઉપર બેસે ને માની હૂંફ મળે. હૂંફ મળે એટલે એમાંથી બચ્ચું બહાર નીકળી જાય. તમે વિચારો, આ એસી તમે તમારા ઘરમાં ગમે એટલા ચલાવો, આ પંખા ફરે છે ને તમને હવા આવે છે, એનું કારણ સમજો છો તમે? આ હવાની અંદર જ એવી હૂંફ છે એટલે તમને આવે. બાકી જો લૂ વાતી હોય તો આ લૂ જ ફેંકે. આ પંખાની તાકાત નથી તમને એ ઠંડક આપી શકે. આ ઠંડક તો વાસ્તવિકમાં આ જ આપે. આ ઉનાળામાં આવી ઠંડક વાળી હૂંફ, ઓલી લેરકી આપનારો પરમાત્મા છે, લેરકીનો અનુભવ કરો. પણ એ લેરકી આપનારનો અનુભવ કરો. તમે શિયાળામાં ઠંડી વાતી હોય, ધાબળા ઓઢો તો મેળ ન આવે. સૂર્યના પ્રકાશના સેજ કિરણો પડે, તમને ઉષ્ણતા આવી જાય, ગરમી આવી જાય. એ ગરમી આપનારા વિશે વિચાર કર્યો? આ એટલું બધું પાણી વરસાવે છે. તમે ખેતરને કૂવામાંથી ગમે એટલી મગફળી કરો, પણ જે મગફળી ચોમાસામાં વરસાદથી થાય એ તમારા કૂવાના પાણીથી ન થાય. એ કૂવાનું પાણીથી ન થતી ને વરસાદના પાણીમાં એવું શું તત્વ છે? વરસાદનું પાણી આપનારો છે, એના વિશે અનુભવ કર્યો? આપણે આ ભૂમિ આપણે વીઘે સવા ખાંડી થાય, વર્ષે એમાંથી 5-7 લાખ રૂપિયા આવક આવે. એ ભૂમિને આપણે માં માનીએ છીએ, પણ એ ભૂમિ પૃથ્વી તત્વ આપનારા તત્વનો વિચાર કર્યો? એ ભૂમિ તત્વ જેની પટરાણી છે, જેની પ્રકૃતિ છે, એ પરમાત્મા વિશે વિચાર કર્યો? ક્યારેક અનુભવ કરવો જોઈએ. ખાલી માની હૂંફ મળે, મરઘી ઉપર બેસે ને ખાલી સ્પર્શ થાય, ઈંડામાંથી બચ્ચું બહાર નીકળી જાય, એને કહેવાય સ્પર્શ દીક્ષા. એના પછી ટીટોડી એના આકાશમાં ઉપર જાય ને ત્યાંથી અવાજ કરે. અવાજનો શબ્દનો સ્પર્શ થાય ને ઈંડાને અડે શબ્દ, એટલે બચ્ચું બહાર નીકળી જાય. એને કહેવાય શબ્દ દીક્ષા. એનાથી